સાધક ભાઈઓ અને બહેનોને મારા પ્રણામ. આજનો વિષય ખૂબ સુંદર છે, બૃહદારણ્યક ઉપનિષદ. ઉપનિષદોની સંખ્યા આમ જોવા જઈએ તો 100 થી ઉપર છે, પણ એમાં 10 ઉપનિષદને મુખ્ય ગણવામાં આવ્યા છે. ઈશકેન કઠ પ્રશ્ન, મુંડક માંડુક્ય, તૈતરી, ઐતરેય છાંદોગ્ય, બૃહદારણ્યક તથા આ 10 ઉપનિષદોને મુખ્ય ગણવામાં આવ્યા છે. અને એ 10 ઉપનિષદો પૈકી એમાં જે બધા વિષયો આવે છે એ પરમાત્માને જ લાગુ પડતા હોય છે. દરેક વિષયો ઈશ ઉપનિષદમાં જોઈએ તો ઈશાવાસ્યમ ઇદમ સર્વમ, પરમાત્મા બધે જ વ્યાપીને રહેલા છે. કેન ઉપનિષદમાં જોઈએ તો ભાઈ સત્તા કોની છે, તો પરમાત્માની છે. કઠ ઉપનિષદમાં જોયું તો નચિકેતા એ આત્મવિદ્યા સિવાય મારે બીજું કંઈ જ જોઈતું નથી એ વાત કરી. પ્રશ્ન ઉપનિષદમાં 16 કળાવાળો પુરુષ કોણ છે એ સમજવા માટે 6 પ્રશ્નો પૂછ્યા અને એના જવાબ એણે મેળવ્યા. મુંડક ઉપનિષદ, માંડુક્ય ઉપનિષદમાં 4 અવસ્થાઓ ને પરમાત્માના 5 સાથે જોડવામાં આવ્યા. છાંદોગ્ય ઐતરેય ઉપનિષદમાં પણ પરમાત્માનું જે મેનિફેસ્ટેશન એમણે કર્યું, જે 3 લોક, 4 લોક અને લોકપાલની વ્યવસ્થા કરી, એમાં પણ પરમ તત્વની જ વાત આપણે જોઈ. છાંદોગ્ય ઉપનિષદમાં મહદઅંશે ઉપાસના કેવી રીતે કરવી, પણ ઉપાસના કોની કરવાની છે, છેવટે તો પરમ તત્વની જ કરવાની છે, એ વાત થઈ. અને આજે બૃહદારણ્યક ઉપનિષદ, આ બૃહદારણ્યક ઉપનિષદમાં અગત્યની વાત પરમાત્માની જ કરવી છે. આમાં કે જે કંઈ આપણને દેખાઈ રહેલું છે, ઈશાવાસ્યમ ઇદમ સર્વમ, અત્યારે જે જગતમાં જે દેખી રહેલું, શું જોઈ રહ્યા છીએ આપણે, તો જે પંચમહાભૂત જે બનેલું છે, પંચમહાભૂત અને બીજી જે જીવ સૃષ્ટિ છે, એ દરેકની અંદર આ પરમ તત્વ વિલસી રહ્યું છે. એ વાત ઉપર ઋષિએ ખૂબ જ ફોકસ કરેલી છે. તો આજે આપણે એ વાતને સમજવાના છીએ. તો આ ઉપનિષદનો શાંતિપાઠ આ જ છે, જે આપણે હમણાં પ્રાર્થના કરી, ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ. બૃહદારણ્યક ઉપનિષદ ખૂબ જ વિશાળ ઉપનિષદ છે. વિશાળ એનો શબ્દ જ પરથી જ આપણને ખ્યાલ આવે. બૃહદ, બૃહદ એટલે વિશાળ, ખૂબ મોટું. અરણ્ય એટલે વન, અને આરણ્યક એટલે વનમાં રહેનાર. આની અંદર ઉપનિષદમાં એટલી બધી ગુહ્ય વાતોને એટલી સરસ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આપણે પણ જે રીતે આરણ્યક એટલે જે વનમાં રહેતો વ્યક્તિ હોય, એ વનની બધી જ વસ્તુઓથી પરિચિત હોય, એવી જ રીતે આપણે પણ જ્યારે આપણે નથી બધા કહેતા કે ભાઈ હવે તો અમારે 51મું વર્ષ આવ્યું એટલે હવે અમે વનમાં પ્રવેશ કર્યો. વનમાં પ્રવેશ કર્યો એટલે શું? જેમ આરણ્યક વનમાં વસનાર વ્યક્તિને વનની બધી જ વાતોની ખબર હોય, બધાથી એ પરિચિત હોય, ન હોય તો પરિચિત થવાનો પ્રયત્ન કરે, એવી જ રીતે આપણે જ્યારે ગૃહસ્થાશ્રમ પૂરો કરીને જ્યારે વાનપ્રસ્થમાં આવીએ, વાનપ્રસ્થ આશ્રમમાં આવીએ, વનમાં જ્યારે પ્રવેશ કરીએ, 50 વર્ષ પછી 51મા વર્ષમાં જ્યારે પ્રવેશ કરીએ, ત્યારે આપણે પણ આ જે અહીં આગળ ઋષિ મુનિઓએ જે આપણને વિચારો આપ્યા છે, આ બૃહદારણ્યક ઉપનિષદમાં જે વિચારો આપ્યા છે, એ વિચારોને આપણે સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. તો સાચા અર્થમાં આપણે વનમાં છીએ એવું કહેવાય. આ ઉપનિષદમાં જોઈએ તો આટલું જાડું ઉપનિષદ છે. આ ઉપનિષદ યજુર્વેદની 91મી શાખાના વાજસેનેય બ્રાહ્મણ અંતર્ગત આવેલું છે. તેમાં 6 અધ્યાય છે અને તેના 47 ખંડો છે, અને એની કંડિકા કેટલી છે? 435. એટલું મોટું આ ઉપનિષદ છે, એટલે જ એને બૃહદારણ્યક ઉપનિષદ કહેવામાં આવે છે. અધ્યાય 1માં 6 બ્રાહ્મણ, એટલે આપણને એવું થાય કે બ્રાહ્મણ એટલે કોઈ બ્રાહ્મણ હશે એમાં, પણ અહીં આગળ ઋષિ દરેક વખતે જે આપણે ચેપ્ટર હોય ને, ચેપ્ટર્સ, એના જુદા જુદા નામ આપે છે. અત્યાર સુધી આપણે આટલા બધા ઉપનિષદો સમજ્યા, એમાં જો કઠ ઉપનિષદ હોય તો જે કઈ અધ્યાયો હોય એનું વલ્લી નામ આપવામાં આવ્યું હતું. તૈતરીય ઉપનિષદમાં અનુવાક્ય, મુંડક ઉપનિષદમાં મુંડક કહેતા હતા,
કોઈ જગ્યાએ ખંડથી વાત કરેલી છે. તો અહીં આગળ બૃહદારણ્યક ઉપનિષદમાં જે ચેપ્ટર્સ છે એનું નામ શું આપ્યું છે? બ્રાહ્મણ. એટલે બ્રાહ્મણ એટલે કોઈ જનોઈ જોટાવાળા બ્રાહ્મણની વાત નથી, પણ અહીં બ્રાહ્મણ એટલે અધ્યાયની વાત છે. આપણે શરૂ કરીએ. એકોહમ બહુશ્યામ પ્રજાએ, આ આપણને હવે ગોખાઈ ગયું છે. એકમાંથી અનેક થવાની પરમાત્માની ઈચ્છા થઈ અને પરમાત્મા સૃષ્ટિ રૂપે આવિર્ભૂત થયા. અને એ સમજાવવા માટે આપણે દરેક વખત જુદા જુદા ઉદાહરણો દ્વારા સમજીએ છીએ. આ ઉદાહરણ, આ એક વૈશ્વિક પુરુષની કોઈક એવા વિરલ વ્યક્તિએ આની કલ્પના કરી છે, આ વિશ્વ પુરુષની, કે જેનું મસ્તક અગ્નિ છે, નેત્ર ચંદ્ર અને સૂર્ય છે, કાન એની દિશાઓ છે, વાણી એના વેદ છે, હૃદય જગત છે, મધ્ય ભાગ આકાશ છે, પ્રાણ એ વાયુ છે અને પગ એ પૃથ્વી છે. આટલું આ આપણે વારંવાર આ સીન જોયું છે. વિશ્વરૂપ દર્શનમાં એ જોયું ને જ્યાં જ્યાં પરમાત્માનું વિરાટ સ્વરૂપ બતાવવું હોય ત્યાં આગળ આપણે આ પિક્ચરને આપણે જોઈએ છે. અહીં આગળ ઋષિએ આ પિક્ચર આપ્યું છે. આ સૃષ્ટિને બતાવવા માટે, આ સૃષ્ટિના વિરાટ સ્વરૂપને બતાવવા માટે અહીં અશ્વનું ઉદાહરણ આપ્યું છે. અશ્વનું જે માથું, નેત્ર, પ્રાણ, મુખ, આ જે કંઈ છે એ જે આપણે આગળ બતાવ્યું એ રીતે આ આખું વિશ્વ એ પરમાત્મામાંથી જ બનેલું છે. આ અશ્વના રૂપક દ્વારા આપણને આ સમજાવવામાં આવ્યું છે. હવે આપણને એવું થાય કે આ અશ્વનું જ કેમ રૂપક લીધું? આટલા બધા સૃષ્ટિમાં કેટલા બધા લોકો, કેટલા બધા પશુઓ, પંખીઓ, પ્રાણીઓ છે, તો અશ્વનું જ કેમ સ્વરૂપ લીધું? અશ્વનું જ રૂપક કેમ લીધું ઋષિ મુનિઓએ? તો અશ્વ એ કોણ છે? અશ્વ એટલે ઘોડો. ઘોડાની ખાસિયત શું હોય? ઘોડાની ખાસિયત, ઘોડાની ખાસિયત શું? તીવ્રતાથી દોડે, ગતિશીલ છે, બરાબર છે. અને બીજું શું છે? આપણે કોઈ પણ શક્તિનું જ્યારે માપ લેવાનું હોય ત્યારે આપણે એને હોર્સ પાવર કહીએ, બરાબર ને? તો શક્તિનું પણ પ્રતીક કોણ છે? ઘોડો. એટલે ગતિ અને શક્તિને જો દર્શાવવું હોય તો અશ્વનું ઉદાહરણ એકદમ શ્રેષ્ઠ છે. એટલે અહીં આગળ ઋષિને સમજાવવું છે કે આ જે વિશ્વ બન્યું છે એ વિશ્વ કેવું છે? વિશ્વ સ્ટેગ્નન્ટ છે, સ્થગિત છે, ગતિશીલ છે. આ વિશ્વ રોજ આપણને નવું નવું દેખાય છે, દિને દિને નવમ નવમ. આપણે આજે સુઈ ગયા, કાલે સવારે ઉઠ્યા તો આપણને કેટલો બધો ઉત્સાહ છે. બીજું શક્તિનું પ્રતીક છે. આપણને રોજ નવો નવો ઉત્સાહ, આજે આ કામ કર્યું, કાલે બીજું કરવાનું છે, આજે અહીં ગયા, તઈ ગયા. આ ગતિશીલતા છે. માણસનું જન્મવું, મરવું, ફૂલનું ઉગવું, કરમાવું, સૂર્યનું ઉગવું, સૂર્યનું આથમવું, આ બધી ગતિશીલતા છે. અને ગતિશીલતાને કારણે આપણને જીવવામાં આનંદ આવે છે. અને એ ગતિશીલતાને આનંદ આપે છે આપણને, સાથે સાથે આપણી અંદર ઉર્જા, જોમ પણ આ આપે છે. એટલે આ પરમાત્માને કોની સાથે આ વિશ્વને કોની સાથે સરખાવવામાં આવ્યું? અશ્વનું રૂપક આપ્યું કે અશ્વ જેમ ગતિશીલ છે, અશ્વ જેમ શક્તિવર્ધક છે, શક્તિ આપવા વાળું છે, એવી જ રીતે આ સમગ્ર સૃષ્ટિ ગતિશીલ છે અને આપણને ઉત્સાહ અને જોમ આપનાર છે. અહીંયા આગળ દરેક જુદા જુદા વિષયો લીધા છે, પણ આપણે એને સમજવાનો પ્રયત્ન કરીશું. કર્મ વિશેની સમજ આપી છે એમણે કે શરીર એ શું છે? કર્મોનું મૂળ છે. બધા જ, કારણ કે બધા જે કંઈ આપણે કર્મ કરીએ છીએ એ બધા આપણા શરીર વડે થાય છે. અને શરીર જો ના હોય તો આપણે કોઈ પણ કર્મ કરી શકીએ નહીં. તો હવે શરીર દ્વારા આપણે કયું કર્મ કરવું, એ અહીં આગળ પ્રશ્ન થાય છે. તો આપણને આજે અશ્વની વાત કરી, સાથે સાથે અશ્વમેધ કર્મ, અહીં ઋષિએ આપણને અશ્વમેધ કર્મની વાત કરી છે. તો અશ્વમેધ કર્મ એટલે શું? તો આ સૃષ્ટિ એ અશ્વરૂપ છે અને એ અશ્વરૂપ સૃષ્ટિમાં જે આપણે નિસ્વાર્થ ભાવે, નિષ્કામપણે જે કર્મ કરીએ એ કયું કર્મ થશે? અશ્વમેધ કર્મ. આપણને ઉદાહરણો પણ આપે છે ઋષિ, કે સૂર્યનું ઉદાહરણ. સૂર્ય સતત નિષ્કામ ભાવે ઉર્જા અને પ્રકાશ આપતો જ રહેલો છે. સૂર્ય તો શું કામ? આપણે જોઈએ, નદી જોઈએ,
આ વૃક્ષો જોઈએ, ચંદ્ર, આ બધા જ આપણને આ સૃષ્ટિમાં નિષ્કામ ભાવે પ્રવૃત્તિ કરતા દેખાય છે. સતત ને સતત વૃક્ષો ફળ આપે છે, ફૂલ આપે છે, કોઈ પણ જાતની અપેક્ષા વગર. નદી એની જાતે વહ્યા જ કરે છે, કોઈ પણ જાતની અપેક્ષા વગર. સૂરજ એની જાતે ઉગે છે, કોઈ પણ જાતની અપેક્ષા વગર. એવી જ રીતે આ સૃષ્ટિમાં આપણે મનુષ્ય તરીકે જન્મ લઈને આવ્યા છીએ ત્યારે નિષ્કામ કર્મ, આપણને પછી પ્રશ્ન પાછો એ થશે કે નિષ્કામ જ કર્મ કરવાનું તો આપણા જીવનનું શું? તો આપણને ઉદાહરણ મળે જ છે. ગાંધીજી, રાજા જનક, વિનોબાજી, મધર ટેરેસા, એ બધાએ નિષ્કામ કર્મ કર્યા. પોતાના જીવનની સાથે સાથે પોતાના કુટુંબને સંભાળતા એમણે નિષ્કામ કામ કર્યું જ છે. એટલે અશ્વમેઘ કર્મ એટલે ઉત્કૃષ્ટ કર્મ. આ જે આધ્યાત્મિક વ્યવસ્થાના આયોજન માટે શું આયોજન? તો દરેક જીવ પ્રસન્ન રહે તે માટે જે કાર્યરત બને છે અને જે વ્યવસ્થા નિર્માણ થાય છે એને શું કહેવાય? અશ્વમેધ કર્મ. એટલે આપણે પણ મનુષ્ય તરીકે જ્યારે જન્મ લઈને અહીં આવ્યા છીએ ત્યારે આપણા પોતાના કર્મો કરતા કરતા સમગ્ર સૃષ્ટિ માટે પણ જે કર્મ કરીએ એને અશ્વમેધ કર્મ અથવા તો નિષ્કામ કર્મ કહી શકાય. હવે આ જે સૃષ્ટિનું નિર્માણ કર્યું, પરમાત્માએ આવિર્ભાવ કર્યો, એ વિશ્વનું સફળ સંચાલન પણ થવું જોઈએ. તો એનું સફળ સંચાલન કરવા માટે સ્વભાવ આધારિત 4 વર્ણની રચના અનિવાર્ય છે એવું એમને લાગ્યું. એટલે એમણે બ્રાહ્મણ અને ક્ષત્રિયની રચના કરી. કોની રચના કરી? બ્રાહ્મણ અને ક્ષત્રિયોની. આટલી રચના કરવા છતાં બ્રહ્મ વિકાસ સાધી ન શક્યું ત્યારે કોને પેદા કર્યા? વૈશ્ય અને શૂદ્રને. અત્યાર સુધી આપણે આ વાત આ રીતે જ સમજ્યા છે. ચાતુર્વર્ણ્ય મયા સૃષ્ટમ ગુણ કર્મ વિભાગ છે. આ પરમાત્માએ બ્રાહ્મણ, વૈશ્ય, ક્ષત્રિય અને શૂદ્રને, આ 4 વર્ણોના સમૂહને ગુણ અને કર્મોના વિભાગ પ્રમાણે એની રચના કરી એટલી આપણને ખબર છે. પણ અહીંયા ઉપનિષદકારને એવું કહેવું છે કે સ્વભાવ અનુસાર જે સર્જાયેલા જે 4 વર્ણ છે, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, એમાં જે આત્મ તત્વને જુએ છે. અહીં એક વધારે વાત કરે છે કે જે બ્રાહ્મણ છે એ બ્રહ્મ તત્વએ બ્રાહ્મણનું રૂપ લીધું, બ્રહ્મ તત્વએ ક્ષત્રિયનું રૂપ લીધું, એ બ્રહ્મ તત્વ વૈશ્ય બન્યા અને એ બ્રહ્મ તત્વ શૂદ્ર પણ બન્યા. એટલે આ જે વર્ણ આધારિત અને સ્વભાવ આધારિત જે વ્યવસ્થા છે એને આપણે જન્મજાત નથી ગણવાની, પણ દરેકની અંદર ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર અને બ્રાહ્મણ દરેકની અંદર આ પરમ તત્વ વિલસી રહ્યું છે એ આ ઉપનિષદકારને બતાવ્યું છે. અને જે આ બધાની અંદર પરમ તત્વને જુએ છે, કોઈને ઉતરતો કે ચડતો જોતો નથી. શૂદ્ર એટલે આપણને એમ થાય કે આ નથી બરાબર, બ્રાહ્મણ એટલે આ શ્રેષ્ઠ છે, એવું નથી. જે વ્યક્તિ એ 4ની અંદર આત્મ તત્વને જુએ છે એને કોઈ પરાસ્ત કરી શકે નહીં. પરાસ્ત ન કરી શકે એટલે શું? એને કઈ લડવા નથી જવાનું, પણ એ દરેકની અંદર સમરસ ભાવે એ ભળી જઈ શકે છે. એને કોઈની સાથે કોઈ પ્રશ્ન ઊભા થતા નથી. કેમ? કારણ કે એને દરેકની અંદર પરમ તત્વ દેખાય છે. બ્રાહ્મણ હોય પછી એ જે ભલે ને સંસ્કૃતિનું કાર્ય કરતો હોય, ક્ષત્રિય ભલે રક્ષણનું કામ કરતો હોય, વૈશ્ય ક્રય અને વિક્રય કરતો હોય, શૂદ્ર સેવા આપતો હોય, પણ દરેકની અંદર એને આત્મતત્વ જેને દેખાય છે એને કોઈ હરાવી શકતું નથી. એટલે દરેકની અંદર આત્મતત્વ જોવાની વાત અહીં આગળ કરે છે. હવે જો આત્મતત્વને આપણે જાણતા ન હોય તો આત્મતત્વને જાણવું એ જરૂરી છે. જો એને આપણે જાણતા ના હોઈએ તો કોઈ પણ જો આપણે કાર્ય કરતા હોઈએ, કોઈ પણ યજ્ઞ કાર્ય કરતા હોઈએ તો પણ એ બધા નકામા છે. એટલે આપણને આ વાર્તા ગયા છાંદોગ્ય ઉપનિષદમાં આવી. આ આત્મતત્વ જાણ્યા વગર જે કામ કરતો હતો વિરોચન, અને જેણે આત્મતત્વને જાણ્યું એ છેક પહોંચી શકે છે. એટલે આત્મતત્વને જાણ્યા વગર કોઈ પણ જો કાર્ય કરીએ તો એ કાર્ય નકામું છે. હવે બીજી વાત, જેમ 4 વર્ણની વાત કરીને એવી જ રીતે અહીં ઋષિ આપણને એ સમજાવવા માંગે છે કે જેણે જેણે બ્રહ્મને જાણ્યું, તે દેવો હોય,
ઋષિઓ હોય કે મનુષ્યો હોય, એ બધા જ બ્રહ્મરૂપ બની જાય છે. એટલે દરેકની અંદર આ બ્રહ્મ તત્વને જોવાની વાત આ ઉપનિષદમાં ભારપૂર્વક લખવામાં આવી છે કે જે આ ઋષિઓ દેવો કે મનુષ્યો, જેમાં દરેકની અંદર, દરેક જીવની અંદર આત્મતત્વને જે જોવે છે એ બ્રહ્મરૂપ બની જાય છે. પણ જે આત્મતત્વ નથી જોતા, જેને આત્મતત્વ દેખાતું નથી, એવા દેવતાઓ પણ હોય છે અને એવા માણસો પણ હોય છે. દેવતાઓ એટલે શું કે અત્યારે જે આપણને સારું જ કામ કરતા હોય, આચાર્યો, ધર્માચાર્યો, નેતાઓ, ઉપનેતાઓ, એ બધા દેવતાઓ છે. અને મનુષ્યો, જેને પરમ તત્વના દર્શન થતા નથી, એવા મનુષ્યો શું બની જાય છે? પશુ. કોના પશુ બને છે? એ જે લોકો જે આગળ પડતા જે છે એમને જે અમને આપણે દેવો કહીએ છીએ, જે આચાર્યો છે, જે ધર્માચાર્યો છે, જે નેતાઓ છે, જે મહાનેતાઓ છે, એ બધાના એ પશુ બને છે. હવે પશુ એટલે શું? પશુ આપણે કોને કહીશું? હા, પશુ એટલે કે જેની પોતાની સ્વતંત્ર બુદ્ધિ નથી. જેમ કે ગાય છે, ભેંસ છે, એનો માલિક કે એમ જાય. ગધેડો છે તો એનો માલિક કે એ પ્રમાણે જાય. એટલે પશુ એટલે કે જે વ્યક્તિની અંદર પોતાની વિચારવા માટેની સ્વતંત્ર બુદ્ધિ નથી, તે પશુ. જેમ પશુઓ, ગાય, ભેંસ, ઊંટ, બળદ, બકરી, એ બધા જેમ માણસોને માટે મદદરૂપ છે, માણસોને પોષણ આપવા માટે મદદરૂપ થાય છે, એવી જ રીતે આ માણસો પણ પશુની સમાન જે એને દોરે છે એની સાથે દોરવાઈ જાય છે. જેની અંદર આત્મા તત્વ નથી એવું જે સમજે છે એવા દેવોના એ શું બને છે? પશુ. એટલે એ અત્યારે આપણે સમાજમાં આ જ જોઈએ છીએ. લાખો માણસો દોરવાઈ જાય છે એમની પાછળ પાછળ અને એમના પશુ બની જાય છે. આ ઉપનિષદકારને સમજાવવું છે કે આ રીતનો વર્ગ પણ ઘણો મોટો છે. તો આત્મતત્વને જે જાણતો નથી એ પશુ સમાન છે. અને એ પછી શું થાય? પોતાની સ્વતંત્ર બુદ્ધિ નથી, એટલે એ લોકો જેમ કે એ પ્રમાણે એ કામ કરે છે. હવે આગળ એક બીજી વાત છે કે લોકની વાત છે કે 3 પ્રકારના લોક છે: મનુષ્ય લોક, પિતૃલોક અને દેવલોક. જો મનુષ્ય લોકને આપણે જીતવો હોય, મનુષ્ય લોકને આપણે શું કરવું હોય, જીતવો હોય તો એ પુત્ર દ્વારા જીતાય. મેળવવો હોય. પિતૃલોકને મેળવવો હોય તો કર્મથી આપણે મેળવી શકાય. અને દેવલોક હોય ને વિદ્યા દ્વારા મેળવી શકાય. હવે જોઈએ તો આ રીતે સમાજમાં જુદા જુદા પ્રકારના લોકો આપણને દેખાય છે. તો જે મનુષ્ય લોક, જે આપણે બધા મનુષ્ય લોકમાં છીએ, તો આપણે કેવું સામાન્ય જીવન જીવીએ છીએ. ક્યારેક શાંત છીએ, ક્યારેક ઉદ્વિગ હોય, ક્યારેક સુખી હોય, ક્યારેક દુઃખી હોય. કેમ એવું છે? કારણ કે સંકુચિત વૃત્તિ છે, પોતાનું જ જે જોવે છે એ મનુષ્ય લોકનો રહેવાસી છે. સંકુચિત વિચારધારા છે. સંકુચિત વિચારધારા એટલે જે પોતાનું જ ધ્યાન રાખે છે, એ પેલો છે કે સ્વકેન્દ્રી છે. પોતાનું જ જેમાં હિત શું છે એ જે જોતો હોય છે એને કેવું કહેવાય? સંકુચિત વિચારધારા. એટલે વિશ્વ કલ્યાણ કરતા બીજાનું જે થવાનું હોય થાય, પણ મારું પેલું કે ને વર મળે, કન્યા મળે, મરે ગોળનું તરભાણું ભરાય, એવું કહીએ છીએ ને, એમ આ માણસને જે થવાનું હોય થાય, પણ એને પોતાનું શું હિત થશે એની ઉપર એની કાળજી હોય છે. હવે આ મનુષ્ય લોકને જીતવાનું છે તો શેના દ્વારા જીતાશે? તો કે છે પુત્ર દ્વારા. પુત્ર દ્વારા આ મનુષ્ય લોક જીતી શકાય. તો પુત્ર જો સંસ્કારી હોય, પુત્ર જો સંસ્કારી હોય તો પિતાએ જે આપેલા જે આદર્શો હોય છે, જે સિદ્ધાંતો હોય છે, એને પુત્ર આગળ લઈ જાય. એના પિતાનું જ્યારે મૃત્યુ થાય ત્યારે જે પુત્ર હોય એમના આદર્શોને આગળ લઈ જાય, એના સિદ્ધાંતોને આગળ લઈ જાય, તો એનું કાર્ય સિદ્ધ થઈ જાય ને મનુષ્યનું. હવે ધારો કે પિતાનો કોઈ આદર્શ જ નથી, કોઈ સિદ્ધાંત જ નથી, તો પુત્ર એને આદર્શ આપે. એટલે જ શાસ્ત્રમાં કહ્યું છે સંતાન એટલે શું? સમ્યક તનોતિ ઇતિ સંતાન. જે સમ્યક રીતે એને તારવા માટે મદદ કરે છે એને જ સંતાન કહેવામાં. એટલે પિતાજીનું કોઈ આદર્શ ન હોય, પિતાનો કોઈ સિદ્ધાંત ન હોય, પણ બાળક એવો પાકે
કે એને આગળ લઈ જાય. તો પુત્ર દ્વારા આ મનુષ્ય લોક એનો જીતી ગયો એવું કહેવાય. પિતૃલોક એટલે શું? કે જે સકામ પ્રવૃત્તિ કરવા વાળા વર્ગ છે એ શું કરે છે? કોઈ પણ કાર્ય કરે છે તો સકામ ભાવથી કરે. પછી એ ધર્મશાળા બંધાવે, પુસ્તકાલય બંધાવે, હવાડા કરે, હોસ્પિટલો બાંધે, પણ પાછળ શું હેતુ છે? સકામતા. સમાજ ઉપયોગી કાર્ય ખૂબ કરે, સરસ કરે, પણ પોતાની સ્વ પ્રતિષ્ઠા જળવાય એના માટે જે પ્રવૃત્ત છે. કામ પણ કરવું પડે, આ બધા કાર્યો કરવા કઈ સહેલા નથી. એના માટે દુર્ઘર્ષ કર્મ પ્રવૃત્ત રહેવું પડે છે, ત્યારે જ પિતૃલોક મળે. પિતૃલોક એટલે બધી જેટલી તમે આટલી સેવાકીય પ્રવૃત્તિ કરો એટલો જ તમને લાભ પણ એટલો જ મળે છે. એટલે જો આ પિતૃલોકને આપણે જીતવો હોય તો આ એક સમય માટે નહીં, સતત આ કર્મ કરવું પડે. અને સતત કર્મ કેવું કરવું પડે? દુર્ઘર્ષ કર્મ પ્રવૃત્તિને બને તો જ એ પિતૃલોકને જીતી શકે. અને દેવલોક ક્યાંથી મળે? જ્ઞાનથી મળે. અને જ્ઞાન હંમેશા અધ્યાત્મનું જો જ્ઞાન લઈએ તો જ એ જ્ઞાનથી આપણી અંદર નિષ્કામ કાર્ય કરવાની આપણને પ્રેરણા મળે અને પ્રભુ કાર્યમાં આપણે પ્રવૃત્ત થઈએ. તો જો દેવલોકમાં જવું હોય તો જ્ઞાન દ્વારા આપણે દેવલોકને જીતી શકીએ. હવે આ મનુષ્યએ જો ઉર્ધ્વગમન કરવું હોય તો સામાન્ય મનુષ્ય લોકને જીતવા માટે પોતાનો જે ઉત્તરાધિકારી છે, જે મેં વાત કરી એને, જો એને આદર્શ આપ્યો હોય તો એ લઈ જાય, પણ જો આદર્શ ન આપ્યો હોય તો પણ એ આગળ એના પપ્પાની પ્રવૃત્તિને આગળ લઈ જાય. હસ્તાંતરિત કરવું જોઈએ. પિતૃલોક પ્રાપ્ત કરવા માટે દુર્ઘર્ષ કર્મ કરવું જોઈએ અને દેવલોક પ્રાપ્ત કરવા માટે આધ્યાત્મિક જ્ઞાન મેળવવું જોઈએ. આપણો એક બ્રાહ્મણ પૂરું થાય છે. હવે અધ્યાય 2, એમાં 6 બ્રાહ્મણ છે. આ જે ઉપનિષદ છે એમાં સંવાદ બહુ છે અને એટલા બધા રાજાઓના નામ છે અને એમની સાથે બધા વિદ્વાનોના પણ નામ છે, પણ અમુક આપણે અહીંયા આગળ નામનું મેન્શન કર્યું છે. આ અધ્યાય 2માં ગાર્ગેય બાલાકી, ગાર્ગ એનું ગોત્ર છે, એટલે ગાર્ગેય બાલાકી અજાતશત્રુ એ રાજા છે, કાશીનો રાજા છે. એ બંને વચ્ચે વાર્તાલાપ થાય છે. શું વાર્તાલાપ થાય છે? તો આ જે બાલાકી છે એ આમ તો વિદ્વાન છે, પણ એ એવું કહે છે અજાતશત્રુને કે હું તો સૂરજને પૂજું, ચંદ્રને. આવી આ પુસ્તકમાં આટલા બધા આનાથી પણ વિશેષ નામો આપેલા છે. સૂરજ, ચંદ્ર, વીજળી, આકાશ ને બધું, બહુ મેઘ ને. તો દરેક જણ આ રીતે પ્રશ્ન પૂછે છે. તો ભાઈ હું તો સૂરજને પૂજું છું, કોઈ કે હું ચંદ્રને પૂજું છું, કોઈ કે હું વીજળીને પૂજું છું. તો અજાતશત્રુએ એને કહ્યું કે આ જે તમે પૂજો છો એ બધું સારું છે. ઘણા લોકો કહે ને અમે તો સૂર્યની ઉપાસના કરીએ. સૂર્યની ઉપાસના કરવું ખોટું નથી, પણ એ અજાતશત્રુ એને સમજાવે છે કે તમે એની ઉપાસના કરો એમાં વાંધો નથી, પણ એ બ્રહ્મનો આવિર્ભાવ છે. આ જે બધા છે કોણ છે? બ્રહ્મનો આવિર્ભાવ છે, સ્વયં બ્રહ્મ નથી. તમે જેની પૂજા કરો છો એ પરમાત્માનું કેવું સ્વરૂપ છે? સાકાર સ્વરૂપ છે. પણ આનાથી પણ નિરાકાર પરમાત્માનું એક સ્વરૂપ છે. એ બ્રહ્મ તત્વને તમારે જાણવું જોઈએ. એટલે પછી કહે છે કે જો અજાતશત્રુ કહે છે બાલાકીને કે જો હું તને સરસ બીજું એક ઉદાહરણ આપીને તને સમજાવું. તો અજાતશત્રુ એક ઊંઘતો માણસ હોય છે, એની પાસે પેલા બાલાકીને લઈ જાય છે અને એ માણસ જે સૂતો હોય છે ત્યાં આગળ જઈ અને એને કહે છે કે ફલાણું નામ મગનભાઈ. તો મગનભાઈ તો ઉઠતા નથી. પછી એને ઢંઢોળે છે અને પછી એને ઉઠાડે છે તો એ ઉઠે છે. જો આ ઉપનિષદકારની લખવાની, અને આમાં મને તો એમ થાય કે આ સંપૂર્ણ જીવનવાળા વડીલોને તો જેટલા નમસ્કાર કરીએ એટલા ઓછા. આટલામાંથી તમે શું સમજી શકો? જો ખરેખર બૃહદારણ્યક ઉપનિષદ જો વાંચીએ ને, તો મેં તો શશીભાઈને પહેલે જ દિવસે કહ્યું, મેં કીધું આ તો મારાથી તો નહીં જ લેવાય. કારણ કે એવા અંદર બધા વાર્તાલાપો છે ને કે આપણે વિચારી જ ના શકીએ. આટલો બધો ગૂઢ અર્થ લેવો બહુ અઘરું વાત છે. એટલે કે છે કે આ પુરુષ જ્યારે સૂતો હતો ત્યારે વિજ્ઞાનમય પુરુષ ક્યાં હતો અને તે ક્યાંથી આવ્યો? આ આટલું બધું 10-15 પાનાનું આટલું તારણ આપણે કાઢ્યું. તો અજાતશત્રુ પેલા બાલાકીને કહે છે કે આ માણસ મગનભાઈને જ્યારે મેં બૂમ પાડી ત્યારે આ જે એની અંદર જે પરમાત્મા હતો એ ક્યાં ગયો અને એ ક્યાંથી આવ્યો?
તો પેલો ગાર્ગે કહે છે મને તો કશી ખબર નથી. તો શું થયું? તો એ જે આપણી અંદર જે આત્મ તત્વ છે, જે વિજ્ઞાનમય પુરુષ છે, એ પેલો જે સૂતેલો માણસ હતો એની જે ઇન્દ્રિયોનું વિજ્ઞાન એને ખેંચી લીધું. જેમ કેન ઉપનિષદમાં શું હોય છે? અગ્નિનું અગ્નિત્વ ખેંચી લીધું, વાયુનું વાયુત્વ ખેંચી લીધું. એવી જ રીતે માણસ જ્યારે સૂતો હોય છે ત્યારે એનું જે ઇન્દ્રિયોનું જે વિજ્ઞાન છે, ઇન્દ્રિયોનું જે તત્વ છે એને ખેંચી લે છે, એટલે માણસ સૂઈ જાય છે. અને જાગે છે ક્યારે? કે એ ઇન્દ્રિયોનું વિજ્ઞાન એને પાછું આપે છે, ત્યારે વ્યક્તિ જાગે છે. પણ એ કોણ કરે છે? તો એ આત્મતત્વ કરે છે. એટલે અહીં બાલાકીને સમજાવે છે કે તમે જે પૂજા કરો છો એ બધું પરમાત્માનું કયું સ્વરૂપ છે? સાકાર સ્વરૂપ છે. પણ જે આત્મતત્વ છે એને આપણે જાણવું જોઈએ. તો અહીં આગળ શરીર છે, પણ શરીરમાં મહત્વનું શું છે? આત્મતત્વ. તો આ આત્મતત્વને આપણે જાણવાનું છે. જેવી રીતે અહીં ઉદાહરણ આપ્યું છે કરોળિયાનું. કરોળિયો કેવી રીતે ઝાડું બનાવે અને ઝાડાને સંકોચી દે, એવી જ રીતે માણસની અંદર રહેલું જે આત્મતત્વ છે એ આત્મતત્વના દ્વારે આપણે જાગીએ છીએ, ઉઠીએ છીએ, સુષુપ્તિમાં પણ જઈએ છીએ. એ બધી જ વાતો આમાં ખૂબ જ વિસ્તારપૂર્વક કરવામાં આવી છે. એટલે બ્રહ્મના બે રૂપ છે. કયા કયા બે રૂપ? સાકાર અને નિરાકાર. સાકાર માટે આપણે શબ્દો બહુ સરસ વાપર્યા છે ઉપનિષદમાં. આપણે પરિવર્તનશીલ ને એવા શબ્દો વાપરીએ છીએ. અહીં આગળ મોતને વશ છે. સાકાર સ્વરૂપ છે એ મોતને વશ છે. એટલે મૂર્તિ હોય તો મૂર્તિ તૂટી જઈ શકે છે, માણસ હોય માણસ મરી જઈ શકે, એટલે મોતને વશ છે. જ્યારે નિરાકાર છે એ મોતને વશ નથી. જે સાકાર છે એને માપી શકાય છે, નિરાકારને માપી શકાતું નથી. સાકારને નરી આંખે જોઈ શકાય, નિરાકારને નરી આંખે જોઈ શકાતું નથી. એટલે આ પરમ તત્વ કેવું છે? નેતિ વેદ પુકારે પુનિત ગુણ ગાશે. નેતિ નેતિ કરીને વેદોએ પણ ગર્જના કરી છે. આ નેતિ નેતિ ન ઇતિ ન ઇતિ તત્ર તિષ્ઠે દશાંગુલ. જેટલું પણ આપણે પરમાત્માનું વર્ણન કરીશું એનાથી 10 અંગુલ 10 આંગળા એનું ઊંચું જ રહેશે. એટલે પરમાત્માના સ્વરૂપનું આપણે વર્ણન કરી શકીએ તેમ નથી. કારણ કે પરમાત્માનું સ્વરૂપ કેવું છે? અવર્ણનીય છે, અતુલનીય છે. બરાબર? એટલે બ્રહ્મ તત્વનું વર્ણન નેતિ નેતિ એમ કરીને અહીંયા આગળ આપણે પૂરું કરીએ છીએ. આવો આ બ્રહ્મ તત્વ છાંદોગ્ય ઉપનિષદમાં આપણે જોયું હતું મીઠાના ગાંગડા દ્વારા. એ જ ઉદાહરણ અહીં આપેલું છે, એટલે આપણે એની ચર્ચા નથી કરતા. આ પરમ તત્વની વ્યાપકતાનું ઉદાહરણ છે. પછી મધુવિદ્યા. મધુવિદ્યા પણ છાંદોગ્ય ઉપનિષદમાં આવી ગઈ, પણ અહીં બૃહદારણ્યક ઉપનિષદમાં જુદી રીતે વાત કરી છે. છાંદોગ્ય ઉપનિષદમાં શું વાત કરી? કે જે રીતે મધમાખી હોય 1000 ફૂલો પર બેસે અને એમાંથી એનું મધ લઈ આવે, એટલે શું? એનું એક્સ્ટ્રેક્ટ એસેન્સ. એવી જ રીતે આપણે પણ શું કરવું જોઈએ? જે આપણને સારી સારી વસ્તુ મળે એમાંથી સાર ગ્રહણ કરવો જોઈએ. અને એ જે સાર ગ્રહણ કરીએ એનાથી આપણા જીવનને આપણે મધુર એટલે મધ જેવું બનાવવું જોઈએ. મધુ એટલે શ્રેષ્ઠનો અર્થ. ચારેય વેદોના જ્ઞાનનો સાર એટલે મધુ વિદ્યા, મધુ અમૃત છે. બૃહદારણ્યક ઉપનિષદ શું કહે છે મધુ વિદ્યા માટે? તો કે ઘણી મધમાખીઓ મળીને મધ બનાવે, અને એ મધ બનાવે ખરા, પણ એ જ મધ પાછી મધમાખીઓ ખાય પણ ખરી. એટલે અહીં ઉપનિષદકાર એવું કહે છે કે જગતમાં જે કંઈ પ્રાણીઓ વસ્તુઓ છે તે એકબીજાના આધારે ટકી રહેલા છે. ખ્યાલ આવે છે? એકમેકના સંપ અને સહકારથી કામ થાય છે. અહીં ઉદાહરણ છે નીચે. તે એકબીજાના મધુ છે. આ જ્ઞાનને મધુ વિદ્યા કહે છે. કેવી રીતે? તો કે છે પૃથ્વી, આજે પૃથ્વી પર રહીએ છીએ આપણે, તો પૃથ્વી બધા જ પ્રાણીઓનું મધ છે. આ જે પૃથ્વી પર આપણે બધા રહીએ છીએ તો પૃથ્વી શું થયું? આપણું મધ થયું. બધા જ પ્રાણીઓ પૃથ્વીનું આપણે બધું લઈએ છીએ, બરાબર છે? પૃથ્વી બધા પ્રાણીઓનું મધ છે અને બધા પ્રાણીઓ આ પૃથ્વીનું મધ છે. હવે ઉપનિષદકાર એવું કહે છે કે આ પૃથ્વીની અંદર જે તત્વ રહેલું છે એ, અને બધા પ્રાણીઓની અંદર જે તત્વ રહેલું છે એ મધુ છે. અને એ મધુને જે ઓળખે છે એ મધુ વિદ્યા. ખ્યાલ આવ્યો? આ જ રીતે પૃથ્વી, પછી જળ,
તેજ, વાયુ, અંતરિક્ષ, મેઘ, આવા ઉદાહરણો દ્વારા મેઘ એ બધા પ્રાણીઓનું મધ છે અને બધા પ્રાણીઓ મેઘનું મધ છે. એમ કરતા કરતા 10-15 પાના સુધી આનું વર્ણન છે. એટલે કહેવાનો મતલબ એવો છે કે આ પૃથ્વીની અંદર અને જે પ્રાણીઓની અંદર જે તત્વ રહેલું છે એ શું છે? મધ છે. અને એ મધ એ આપણું આત્મતત્વ છે. અને શું કહેવાય? મધુ વિદ્યા. આ વાંચજો અધ્યાય 2 નું બ્રાહ્મણ 4 માં છે કદાચ. અધ્યાય 3 આમાં 9 બ્રાહ્મણ છે પણ એમાં પણ જે રિપીટેશન હશે એટલે આપણે એમાંથી અગત્યની વાતોને જ લીધી છે. આ પણ બહુ સુંદર વાત છે. આમાં જનક રાજા, આ ઉપનિષદમાં મેં વાત શરૂઆતમાં કર્યું સંવાદાત્મક છે. એટલે વિદ્વાન હોય, ઋષિઓ હોય, એમની સાથે ચર્ચા થાય. તો આ જે જનક રાજા છે ને એ આવી જ્યારે જ્ઞાન સત્ર આપણે જેમ વર્કશોપ કરીએ ને એવી રીતે આ બધા વિચારોની આપ-લે કરવા માટે આવા જ્ઞાન સત્રોનું આયોજન કરતા. તો જનક રાજાએ આવું યજ્ઞનું આયોજન કર્યું, જ્ઞાન યજ્ઞનું. અને એમાં બધા આવેલા બ્રાહ્મણો હવે એમણે જાહેરાત કરી કે આ જે જ્ઞાન સત્રમાં જે બધા આવશે વિદ્વાનો એ લોકોને એમાંથી જે જ્ઞાની હશે, પ્રશ્નોત્તરી થશે ને એમાંથી જે જ્ઞાની પુરવાર થશે એને સુવર્ણ મુદ્રા સહિત 1000 ગાયોનું દાન કરવામાં આવશે. અત્યારે આ બધા ઉપનિષદમાં આમાં આવી જ રીતે વાત છે. જેમ આ બધી વાતો થઈ ને એમાં 100,000 ગાયોનું દાન આપવામાં આવશે એવી દરેકની અંદર આ વાત છે. તો અહીં આગળ એમણે 1000 ગાયોનું દાન આપવાનો નિર્ણય કર્યો. આપણે એક ઉદાહરણ દ્વારા આપણે એને આજે લીધું છે. તો સુવર્ણ મુદ્રા સહિત 1000 ગાયો દાનમાં આપવાનો નિર્ણય કર્યો. એવું જનક રાજાએ એક જ્ઞાન યજ્ઞનું આયોજન કર્યું. હવે એમાં બધા જુદા જુદા ઋષિઓ એમાં આવ્યા, બધાએ પાર્ટ લીધો. તો આ યાજ્ઞવલ્ક્ય ઋષિ છે. તો યાજ્ઞવલ્ક્ય ઋષિ આવ્યા એમાં. એટલે યાજ્ઞવલ્ક્યે શું કર્યું? એનું નામ શું છે? સમસ્રવા. એનો જે શિષ્ય હોય છે સૌમ્ય સમસ્રવા, એને કહે છે કે ભાઈ આ બધી ગાયો તું લઈ લે આપણા આશ્રમમાં. એટલે ત્યાં આગળ જે બધા વિદ્વાનો હતા, કુરુદેશ ને પાંચાલના બધા વિદ્વાનો ભેગા થયેલા, એ લોકો ગુસ્સે ભરાઈ ગયા. કેમ, તમે શું સમજો છો? યાજ્ઞવલ્ક્યને કહે છે કેમ હજુ અહીં આગળ કશી ચર્ચા થઈ નથી અને તમે આ ગાયોને લઈ જવાની વાત કરો છો? તમે કેમ, તમે બ્રહ્મજ્ઞાની થઈ ગયા છો? એવું પેલા વિદ્વાનોએ કહ્યું. ભાઈ એ કહે છે કે જો હું કઈ બ્રહ્મજ્ઞાની છું કે નહીં એની તો મને ખબર નથી, પણ મારે આ ગાયો જોઈએ છે એટલે હું લઈ જાઉં છું. પણ જો હું બ્રહ્મજ્ઞાની, હું તો એવા બ્રહ્મજ્ઞાનીને નમસ્કાર કરું છું, એવું એ યાજ્ઞવલ્ક્ય બોલે છે. પછી બધા કહે છે કે ના, હવે તમારા પ્રશ્નોના જવાબ અમે જે તમને પૂછીએ એ પ્રશ્નોના જવાબ તમારે આપવા પડશે. એટલે પછી એ તૈયાર થાય છે. તો આ યાજ્ઞવલ્ક્યને આ જે બધા વિદ્વાનો ત્યાં આગળ બધા એકત્રિત થયા હતા એ લોકોએ બધા જુદા જુદા પ્રશ્નો પૂછ્યા. એમાંનો થોડાક પ્રશ્નો લીધા છે આપણે. અસવલનો પ્રશ્ન છે કે મૃત્યુને કેવી રીતે જીતી શકાય? હવે મૃત્યુને જીતવું હોય તો કેવી રીતે જીતાય? તો યાજ્ઞવલ્ક્ય કહે છે કે વાણી અને કર્મથી. કેમ વાણી અને કર્મ? કારણ કે આપણે જે બોલીએ એ જ આપણા વિચાર છે ને એ જ આપણું વર્તન એટલે એ જ પ્રમાણે આપણે કર્મ કરીએ. એટલે જેવું બોલીશું એ પ્રમાણે કર્મ કરીશું. જો સારું બોલીશું, સારું કર્મ કરીશું તો મૃત્યુને જીતી જઈશું, અને નહીં કરીએ તો મૃત્યુને જીતી શકાશે નહીં. એટલે અહીં આગળ એનો અર્થ, એનો ઉત્તર આપી દીધો. પછી એક જણે પ્રશ્ન પૂછ્યો કે યજ્ઞમાં કેટલા પ્રકારની આહુતિ અપાય? આજે આપણે વેદી જે કરીએ છીએ એમાં કેટલા પ્રકારની આહુતિ અપાય? તો કોઈકે કહ્યું 3 પ્રકારની. આ 3 પ્રકારની આપણે યજ્ઞમાં જોઈએ છે કે 3 પ્રકારની આહુતિ આપવામાં આવે. કેવી રીતની આહુતિ હોય છે? તો ઘણી વખત છે ને એકલા ઘીથી આમ સરસ બધું લાકડા સળગ્યા હોય અને ઘીની જો આહુતિ આપવામાં આવે તો એ એકદમ પ્રકાશ થાય અને કોઈ પણ જાતનો ધુમાડો કે કશું હોય નહીં ને એ એકદમ સરસ અગ્નિ પ્રજ્વલિત થાય. તો એક કેવી? ઘીની, એટલે પ્રકાશિત આહુતિ. બીજી આપણે આહુતિ ઘણા લોકો જોઈએ છે, અંદર તલ નાખે, સરસવ નાખે, આ નાખે, તે નાખે, એટલે શું થાય? અવાજ થાય. એનો તડ અવાજ થાય. એટલે એક અવાજ થાય એવી આહુતિ, અને ત્રીજી ધુમાડો થાય એવી આહુતિ. અહીં ઉપનિષદકારને એ સમજાવવું છે કે આહુતિ એટલે કર્મ. આહુતિ એટલે શું? કર્મ.
હવે આપણે કર્મ કરવાનું છે. આ આપણા જીવન યજ્ઞમાં એ યજ્ઞ આપણે જોઈ લીધો, એની આહુતિ 3 જોઈ, પણ આ આપણા જીવન યજ્ઞમાં આપણે 3 પ્રકારની આહુતિ આપવાની છે. તો કેવી આપવાની છે? જો શાંત અને પ્રકાશિત જો આહુતિ આપણે આપવી હોય આપણા જીવનમાં, તો આપણે નિષ્કામ કર્મ કરવું પડે, કે જેમાં અવાજ નથી, એમાં ધુમાડો નથી, પણ માત્ર ને માત્ર પ્રકાશ છે. શેનો પ્રકાશ છે? જ્ઞાનનો પ્રકાશ છે. તો આ જીવન યજ્ઞની શ્રેષ્ઠ આહુતિ એ નિષ્કામ કર્મ છે, અને શાંત છે અને પ્રકાશિત છે. એ આપણે જો આપીએ તો તેનાથી દેવલોક જીતી શકાય. કયો લોક? દેવલોક. બીજી મધ્યમ આહુતિ, જેનો અવાજ થાય છે. અવાજ થાય એટલે શું? અત્યારે આપણે જોઈએ છીએ જે સકામ મનુષ્યો છે એ કામ કરે છે, પણ કેટલી બધી આમ જોઈએ છે ચહલ પહલ, આ મેં કર્યું, આ તે કર્યું, આ હું ના હોત તો ના થયું હોત, આવી બધી જે સકામ ક્રિયા છે એના લીધે શું થાય છે? અવાજ થાય છે. એટલે તમે કલ્પના કરો કેટલી બધું આપણને બધું દેખાય છે. તો આ જે અવાજ કરે છે તેનાથી પિતૃલોકને જીતી, સકામ પ્રવૃત્તિ કરે છે, સારી પ્રવૃત્તિ કરે છે, તેથી પિતૃલોકને એ જીતી જાય. અને કનિષ્ઠ આહુતિ એટલે વિકામ કર્મ. જે વિકામ કર્મ દ્વારા આપણા જીવન યજ્ઞમાં વિકામ કર્મ દ્વારા જો આપણે આહુતિ આપીશું તો શું થશે? ગૂંચવાડો પેદા થશે, કારણ કે અજ્ઞાનતા છે, અને અજ્ઞાનતાને હોવાને કારણે પાપ કર્મને બાંધે છે, અને તેનાથી આપણે શેમાં જઈશું? નીચલી યોની પ્રાપ્ત થશે. અહીં આગળ આપ્યું છે આપણે ટેબલ. આ રીતે કર્મ દ્વારા આહુતિ શ્રેષ્ઠ, મધ્યમ અને કનિષ્ઠ આપણે જોઈ. આર્તભાગનો પ્રશ્ન. આર્તભાગનો પ્રશ્ન એવો છે કે ગ્રહ અને અતિગ્રહ કેટલા છે? તો આપણને એવું થાય કે ગ્રહ એટલે અંદર આકાશમાં જે હોય એ ગ્રહ, પણ ના, અહીં આગળ ગ્રહ એટલે ઇન્દ્રિયની વાત છે. ગ્રહ એટલે ઇન્દ્રિય, અને અતિગ્રહ એટલે એના લીધે થતું કાર્ય. અતિગ્રહ એટલે એના અંકુશમાં જે હોય એ અતિગ્રહ. ગ્રહ પણ 8 છે અને અતિગ્રહ પણ 8 છે. હવે આ જે પ્રાણ છે ને એ ઇન્દ્રિય છે. જો પ્રાણ હોય તો જ તમે અપાન એટલે ગંધને તમે સૂંઘી શકો. આપણી અંદર જો પ્રાણ જ ના હોય તો આપણે ગંધ લઈ શકીએ? આપણી અંદર જો પ્રાણ જ ના હોય તો આપણી વાણી પણ બંધ થઈ જાય, આપણે કોઈનું નામ પણ ન લઈ શકીએ. આપણી અંદર જો આ જીભ એટલે આપણી અંદર જો પ્રાણ ના હોય તો આ જીભ શું કામ કરશે? સ્વાદ નહીં લઈ શકે. એટલે અહીં આગળ એમને એવું સમજાવવું છે કે ગ્રહ એ ઇન્દ્રિય છે, અને અતિગ્રહ એટલે એ ઇન્દ્રિય દ્વારા થનારું કાર્ય. પ્રાણ દ્વારા ગંધ લેવાય છે, વાણી દ્વારા આપણે નામનું ઉચ્ચારણ કરીએ છીએ, જીભ દ્વારા આપણે સ્વાદ લઈએ છીએ, આંખ દ્વારા આપણે રૂપને જોઈ શકીએ છીએ, આ બધું કાન દ્વારા આપણે સાંભળી શકીએ છીએ, મન દ્વારા આપણે કામના કરી શકીએ છીએ, સારી ખોટી બધી જ. હાથ દ્વારા જ આપણે કર્મ કરી શકીએ છીએ, અને ત્વચા દ્વારા જ આપણે સ્પર્શની અનુભૂતિ કરી શકીએ છીએ. એટલે અહીં આગળ જેણે આર્તભાગે જે પ્રશ્ન પૂછ્યો કે ગ્રહ અને અતિગ્રહ શું છે, તો ગ્રહના અંકુશમાં જે કાર્ય કરે એ અતિગ્રહ, ઇન્દ્રિયના લીધે જે કાર્ય થાય તે અતિગ્રહ. પણ એની અંદર જે તત્વ છે, પ્રાણની અંદર જે તત્વ છે, જો એ તત્વ ન હોય તો આ બધી ઇન્દ્રિયો નકામી છે. આપણે કેન ઉપનિષદમાં જોયું હતું. તો આ બધી ઇન્દ્રિયો કોના આધારે ચાલે છે? આત્મતત્વને. એ આત્મતત્વ જો આપણી અંદર હોય તો આ બધા જ કાર્યો આપણે સરળતાથી કરી શકીએ. ચક્રાયણનો પ્રશ્ન છે, સર્વાંતર આત્મા કોણ? તો કે છે આપણો આત્મા, તમારો આત્મા. સર્વાંતર આત્મા કોણ? તો તમારો આત્મા. તો એ આત્મા કેવો છે? કહોલ પ્રશ્ન પૂછે છે, કેવો છે? તો એને ભૂખ, તરસ, શોક, મોહ, જરા કે મૃત્યુથી જે પર છે એ જ આપણો આત્મા છે. આ જે આત્મા છે એ સરસ અહીં વર્ણન છે કે જે પૃથ્વીમાં રહેનાર, પૃથ્વીની અંદર છે, જેને પૃથ્વી જાણતી નથી, પૃથ્વીની અંદર છે પણ પૃથ્વી જેને જાણતી નથી, જેનું પૃથ્વી શરીર છે તે અંદર રહીને પૃથ્વીનું નિયમન કરે છે, તે તમારો. આપણી અંદર આપણા શરીરમાં આત્મતત્વ રહેલું છે, તે આપણે જાણતા નથી. પણ અહીં આગળ ઉપનિષદકારને એ સમજાવવું છે
કે આપણી અંદર જે રહેલું છે એ આત્માને આપણે જાણવાનો છે અને એ જ આત્મતત્વ શું છે? આપણું અમૃત છે. એ જ આપણું આત્મતત્વ, આપણું મધ છે. પૃથ્વીની અંદર રહેલો હોવા છતાં પૃથ્વી એને જાણતી નથી. અને આવા બધા જ ઉદાહરણો, પૃથ્વી, જળ, તેજ, વાયુ, પાછું આ જ રિપીટેશન આની અંદર છે. એટલે અહીં આગળ એવું કહેવામાં આવે છે કે જે તત્વ છે એ શું છે? આ પંચમહાભૂતમાં કહેજો કે જીવ સૃષ્ટિમાં જે તત્વ છે એ આત્મતત્વ જ છે. એટલે કે વિશ્વની બધી જ વસ્તુઓ તાણાવાણાની જેમ વણાયેલી છે. જગત બ્રહ્મના આધારે જ ટકી રહેલું છે. હવે આ ગાર્ગી અને આપણે યાજ્ઞવલ્કે વાત કરે છે કે જે આ પરમ તત્વ, એમને અહીં આગળ અક્ષર વાપર્યું છે અને એટલે જ અહીં દરેક ઉપનિષદોમાં પરમાત્મા માટેના જુદા 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 નામો આવે છે. એટલે જ બ્રહ્મસૂત્રની રચના કરવી પડી. અને આવતા વખતે રવિવારે આપણે આ જ વિષય પર ચર્ચા કરવાના છે. કારણ કે દરેક જગ્યાએ બ્રહ્મતત્વ માટે જુદા જુદા શબ્દો વાપરવામાં આવે તો આપણને કન્ફ્યુઝન થાય કે આ અક્ષર એટલે પછી પરમાત્મા કે બીજા. જો આત્મા શબ્દ વાપર્યો હોય તો આત્મા એ જ પરમાત્મા કે બીજા. એવા ઘણા ઘણા શબ્દો આવે છે. એટલે બ્રહ્મસૂત્ર એ પહેલા જ અધ્યાયમાં આ જે વિવિધ નામો છે એની બહુ સ્પષ્ટતા આપી છે. તો અહીં આગળ જે અક્ષરને જાણવું એટલે પરમ તત્વને જાણવું એ અર્થ છે. તો ખૂબ સરસ ગાર્ગીને યાજ્ઞવલ્ક્યનો એમાં સંવાદ છે. તો યાજ્ઞવલ્કે કહે છે કે જે બ્રહ્મ તત્વને જાણતો નથી, ગમે એટલું આપણે પ્રયત્ન કરીને બધું જ મેળવીએ, પણ જો બ્રહ્મ તત્વને આપણે ન જાણતા હોઈએ તો બધું પાણીમાં, તો પણ તેની અંતિમ લક્ષ્યની પ્રાપ્તિ થતી. બધું જ હોય, સત્તા હોય, સમૃદ્ધિ હોય, પૈસો હોય, બધું જ હોય, પણ આત્મતત્વ આપણી અંદર ના હોય. આત્મતત્વને જો આપણે સમજ્યા નથી તો એ આપણું જે લક્ષ્ય છે એને આપણે પ્રાપ્ત કરી શકતા નથી. અને આગળ કહે છે કે મૃત્યુ પૂર્વે જે વ્યક્તિ પરમ તત્વને જાણી લેતી નથી તે કમનસીબ છે. અહીં સરસ માં આપેલો શબ્દ કૃપણો, એ કેવો છે? કૃપણ છે. આપણને દયા આવે, દયાને પાત્ર છે એ વ્યક્તિ. કારણ કે મનુષ્ય જીવનનો હેતુ શું છે? મનુષ્ય જીવનનો હેતુ શું? પરમ લક્ષ્યની, પરમ તત્વની પ્રાપ્તિ. હવે જો મનુષ્ય જન્મ મળ્યો છે અને આપણે પરમની જો પ્રાપ્તિ નથી કરતા તો પછી આપણું જે લક્ષ્ય છે જો એને પ્રાપ્ત નથી કરતા તો પછી આપણે કેવા કહેવાય? કૃપણ જ કહેવાય ને, કમનસીબ છે. અને જે જાણે છે સબ્રાહ્મણ હો, તે કોણ છે? એ બ્રાહ્મણ છે. બ્રાહ્મણ એટલે જે બ્રહ્મજ્ઞાની છે તે. એટલે જે મૃત્યુ પૂર્વે જે વ્યક્તિ આ પરમ તત્વને જાણી લેતી નથી તે કમનસીબ છે અને જે જાણી લે છે એ નસીબદાર છે. આ મનુષ્ય જન્મ મળ્યો છે, નહીતર ફેરો ફોગટ. આપણે ઘણી વખત કહીએ ને ભાઈ વડોદરા ગયા ને સોલાપુરી ચેવડો ના ખાધો, ભાખરવડી ના ખાધી, ગુજરાતમાં ગયા ને સ્ટેચ્યુ ઓફ યુનિટી ના જોઈએ, આવું કેવું? અયોધ્યામાં ગયા રામ મંદિર ના જોયું. એમ મનુષ્ય જન્મ મળ્યો અને આપણે પરમાત્માને ઓળખવાનો પ્રયાસ ના કર્યો. જો પરમાત્માને ઓળખવાનો પ્રયાસ ના કર્યો તો આપણે કેવા છીએ? કૃપણ છીએ. અધ્યાય 4, આમ તો ટાઈમસર પૂરું થશે પણ 5 મિનિટ કદાચ. અધ્યાય 4, 6 બ્રાહ્મણ છે. એમાં બહુ સરસ આમાં વિષયો છે. અહીં પણ એ જ વાતને એમને સાબિત કરવી છે કે બ્રહ્મમાં રાખીને, બ્રહ્મના ધ્યાનમાં શરીરના જુદા જુદા અંગોની ઉપાસના. જેમ ત્યાં આગળ વીજળીની ને એની આપણે વાત થઈ, આગળ સૂર્યની ને ચંદ્રની ને એ વાત થઈ ને અજાત શત્રુએ સમજાવ્યું, એમ અહીં પણ એવું સમજે છે કે ઘણા લોકો શરીરના જુદા જુદા અંગોની પૂજા કરતા હોઈએ છે. પણ આ જે શરીરના જુદા જુદા અંગો છે, વાણી, પ્રાણ, આંખ, કાન, મન અને હૃદય, આ બધા કોના દ્વારા ચાલે છે? આપણે કહીએ છીએ ને એના મૂળમાં જાઓ, મૂળમાં જાઓ. આપણને એમ થાય કે ભાઈ આ શરીરના જુદા જુદા અંગોની ઉપાસના, એ ઋષિ પૂછે છે કે અમે તો આની ઉપાસના કરીએ છીએ, કોઈ કહે છે અમે પ્રાણની કરીએ. અલા ભાઈ, આ પ્રાણ, તમે પ્રાણ છે તો તમને કોઈ પ્રિય લાગે છે, પણ જો પ્રાણ જ ના હોય તો કશું પ્રિય અપ્રિયનો સવાલ જ નથી રહેતો. એટલે જે કંઈ આ શરીરના અંગો છે એ અંગોની ઉપાસના કરતા પહેલા આ અંગોના મૂળમાં જઈએ તો મૂળમાં શું છે? આત્મતત્વ. અને આત્મતત્વ છે તો વાણીના લીધે જ્ઞાન થાય છે. આત્મતત્વ છે તો પ્રાણ છે આપણી અંદર, ને પ્રાણ છે તો બધા પ્રિય લાગે છે.
આંખ છે આપણી અંદર, આત્મતત્વ છે, તેને લીધે આપણે આંખથી જોઈ શકીએ છીએ અને સત્યની પ્રતીતિ થાય છે. આ રીતે આ બધું જ જ્ઞાન પરમાત્મા આપણી અંદર છે એવી જો સમજણ હોય તો આ અંગોની ઉપાસના કરવી યોગ્ય છે, નહીતર નહીં. અને અહીં સરસ સમજાવે છે કે આ જ બ્રહ્મની ઉપાસના છે કે બ્રહ્મ તત્વ આપણી અંદર જ રહેલું છે, તેથી આપણા શરીરના તમામ અંગો બ્રહ્મરૂપ છે. તે અંગોની બ્રહ્મરૂપે સમજવાથી બ્રહ્મની જ ઉપાસના થાય છે. આપણા જે અંગો છે એને પણ આપણે બ્રહ્મરૂપે સમજવા જોઈએ. આ પાછો બીજો પ્રશ્ન આવે છે. એ જનક બધા બહુ સુંદર એ બધી વાતો કરે છે. યાજ્ઞવલ્ક્ય દરેક વખતે 1000 ગાયો મળે એવું એનું જનક રાજાએ જાહેરાત કરેલી હતી. અને જનક રાજાએ પછી એ જાહેરાત કરતા કરતા પાછું એવું એ કહ્યું કે હું કોઈક વખત તમને એવા પણ પ્રશ્નો પૂછી લઉં કે જેમાં હું કશું તમને ના પણ આપું, પણ હું પ્રશ્ન પૂછીશ. તારે કે હા તું તારે પૂછજે, મને જ્યારે તારે પૂછવું હોય ત્યારે. તો અહીં આગળ જનક રાજા યાજ્ઞવલ્ક્યને પ્રશ્ન પૂછે છે કે આ જે મનુષ્યનું શરીર છે એ કોના તેજથી ચાલે છે? આ બધા જ જે મૂક્યા છે ને એ બધા પ્રશ્નો પૂછેલા છે અને આપણે એની એબ્સ્ટ્રેક્ટ છે. એટલે કોઈકે એવું કહ્યું કે સૂર્યમાંથી. આપણે જે મનુષ્યનું શરીર કોની અંદરથી ઉર્જા મેળવે છે એવો પ્રશ્ન પૂછ્યો જનક રાજાએ, તો એમણે જવાબ આપ્યો કે સૂર્યમાંથી. એમને સમજાવવું છે એટલે એમણે કહ્યું સૂર્યમાંથી. તો સૂર્યથી જ ઉર્જા મળે છે એટલે જ આપણે હાલીએ ચાલીએ બોલીએ જે કઈ ક્રિયાઓ કરીએ છીએ એ સૂર્યની ઉર્જા છે એટલે કરીએ છીએ. તો પછી એ કહે છે કે જો સૂર્ય ન હોય તો? જનક રાજા એવું પૂછે કે તમે સૂર્ય કહો છો, પણ જો કદાચ સૂર્ય ન હોય તો કહે છે ચંદ્રમાંથી ઉર્જા મેળવે. અને ચંદ્ર ના હોય તો કહે છે અગ્નિમાંથી ઉર્જા. અગ્નિ સળગતો હોય તો પણ આપણે આપણી પ્રવૃત્તિ કરી શકીએ, હાલીએ ચાલીએ ફરીએ બોલીએ બધું કરી શકીએ. હવે એ કહે છે કે જો સૂર્ય ના હોય, ચંદ્ર ના હોય, અગ્નિ ના હોય તો પછી માણસ ક્યાંથી ઉર્જા મેળવે ને કેવી રીતે હાલી ચાલી શકે? તો કે છે એની વાણીમાંથી. અંધારું છે ધારો કે, અને હું બોલું છું તો તમને ખબર પડે કે મીનાબેન અહીં છે, બરાબર? તો તમે આવી શકો એ બાજુ. તો કહે છે કે સૂર્ય ના હોય, ચંદ્ર ના હોય, અગ્નિ ના હોય તો વાણીથી આપણે ઉર્જા મેળવીશું. પણ પેલા કહે છે કે ભાઈ વાણી પણ ના હોય તો કોની અંદરથી ઉર્જા મેળવે? તો કહે છે તમારા આત્મતત્વથી. તમે આત્મતત્વને લીધે જ તમે ચાલી શકો છો, બોલી શકો છો, હરી શકો છો, ફરી શકો છો. એટલે માણસ આટલા બધા પ્રશ્નો પૂછ્યા પછી છેલ્લે કન્ક્લુઝન એમણે આપ્યું કે મનુષ્યનું શરીર કોના તેજથી ઉર્જા મેળવે છે? તો આત્મતત્વના તેજથી ઉર્જા મેળવે છે. હવે આ બીજી વાત છે અહીં આગળ કે જીવાત્માના 2 સ્થાન, લોક અને પરલોક. હવે આ જે વાત અહીં આગળ એવી છે કે જ્યારે મનુષ્યનું મૃત્યુ થાય છે અને એનો જન્મ થાય છે, આ મૃત્યુ અને જન્મ બંને વચ્ચેનો જે કાળ છે, સંધિકાળ, કે જેવું માણસનું મૃત્યુ થયું અને તરત જેનો જન્મ થવાનો છે એ જે કાળ છે એ વખતની સ્થિતિ અહીં આગળ વર્ણવી છે. તો એ વખતે મનુષ્યની સ્થિતિ શું હોય છે કે જન્મ થવાનો છે અને આ મૃત્યુની છેલ્લી ઘડી છે અને બીજો જન્મ થવાનો છે. એ જે સંધિકાળ છે એ વખતે મનુષ્ય પોતે કરેલા આખા જીવન દરમિયાન જે કર્મો કર્યા છે એ કર્મો દ્વારા થતા પાપ કે પુણ્ય એ જોવે છે. આપણે ઘણી વખત બાળકનો જન્મ થાય ને, ઘણી વખત આપણે વાંચ્યું છે ગર્ભ સંહિતામાં એમાં કે બાળકનો જ્યારે જન્મ થવાનો હોય ત્યારે પણ એને એટલું બધું જ એને પૂર્વજન્મનું યાદ હોય. અને બાળકનું જન્મ થવાનું હોય એ પહેલા એને બધું જ યાદ આવી જાય કે હું શું હતો ને શું નહીં. અને પરમાત્માને કેટલી બધી વંદના કરે છે, હે પરમાત્મા હવે મને આમાંથી છોડો, હવે હું આ 9 મહિનાથી હું ત્રાસી ગયો છું, મારે નીકળવું છે, બહાર નીકળીને હું તમને યાદ કરીશ એવું કહે છે. પણ જેવો બાળકનો જન્મ થાય છે એવો હું કોણ અને તું કોણ, એ વખતે જેવી રીતે એને બધું જ યાદ આવે છે એવી જ રીતે જ્યારે મનુષ્યનું મૃત્યુ થાય છે ત્યારે એની સમક્ષ આ પુણ્ય અને પાપ એની નજર સમક્ષ આવે છે, પણ એ પોતે અસહાય છે, હવે કશું કરી શકતો નથી. એટલે કે છે કે મૃત્યુ સમયે
આત્માની સાથે શું જાય છે? આપણે આ વારંવાર સમજી લીધું છે કે મૃત્યુ સમયે શું જાય છે. આપણે મૃત્યુ સમયે આ બધું લઈને જઈએ છીએ. તો બહુ સરસ અહીં આગળ ઋષિએ સમજાવ્યું છે કે જે ઘાસનું ધારો કે તણખલું હોય અને ઘાસના તણખલા પર કોઈ ઈયળ ઊભી છે, તો એ ઈયળ બીજા ઘાસના તણખલા પર કેવી રીતે જાય? આમ પોતાનું શરીરને સંકોચીને બીજી ઘાસ પર જતું રહે ને, એના તણખલા પર આમથી આમ જતું રહે. એવી જ રીતે આપણો જે જન્મ છે એ છેડે ગયા પછી બીજો ટેકો લેવા પોતાનું અંગ સંકોચે, તેવી જ રીતે આ આત્મા જ્યારે શરીરને છોડે છે ત્યારે એ ચેતન વિનાનું બનાવી દઈ અને પાછું એ બીજા જીવમાં બીજી યોનિમાં એ જતું રહે છે. એટલે જેવી રીતે આપણે વારંવાર પેલું ઉદાહરણ જોઈએ છે, પણ આપણી પાસે ટાઈમ નથી. અમેરિકામાં કોઈ માણસ રહેતો હોય અને એને ત્યાં આગળની જે બધી સંપત્તિને અહીં ઇન્ડિયામાં લાવવી હોય, એ બધી સ્થૂળ સંપત્તિ છે, મકાન છે, ગાડી છે, બંગલો છે, ફાર્મ હાઉસ છે, હોસ્પિટલ છે, પણ એ બધું લાવવું કેવી રીતે? તો એ બધું તો સ્થૂળ છે, તો અહીં આગળ લાવવું હોય તો એને સૂક્ષ્મ કરવું પડે, બરાબર ને? તો એ બધું વેચી દે અને પછી એને સૂક્ષ્મ બનાવી દે, એટલે શું થાય? બેંકમાં પછી જમા કરે ને પછી અહીં આગળ આવી જાય. તો અહીં આગળ લાવ્યા પછી એ પાછું ફરીથી બંગલો એ લે ને ગાડી એ લે ને ફાર્મ હાઉસ એ લે ને બધું લે. એવી જ રીતે આપણે જ્યારે મૃત્યુ પામીએ છીએ ત્યારે આપણું બીજું જન્મ થાય એ જ વખતે આપણે આ બધું લઈને ત્યાં જઈએ છીએ અને નવો જન્મ આપણને મળી જાય છે. આ ઈશ ઉપનિષદમાં આ વાત છે અને ઈશ ઉપનિષદના ઘણા ખરા વિષયોનું લંબાણપૂર્વક અહીં આગળ વર્ણન કરવામાં આવ્યું છે. ત્યાં આગળ અસુર્યા નામ તે લોકા, આપણે આવતો તો ત્રીજો શ્લોક ઈશ ઉપનિષદમાં, અસુર્યા નામ તે લોકા અંધેન તમસાવૃતા એકે ચ આત્મહનોજના. એ લોકોને શું કહેવાય છે? એવા લોકોને શું કહીએ? આત્મઘાતી લોકો કહેવામાં આવે છે કે જે આત્માનું હનન કરે છે. આત્માને જે જાણતો નથી એને શું કહેવાય? આત્મઘાતી. તો એ લોકોનું શું થાય છે? અંધેન તમસાવૃતા, એ અંધકારમાં જાય છે. એવી જ રીતે બૃહદારણ્યક ઉપનિષદમાં એવું લખ્યું છે, અનંતા નામ તે લોકા અંધેન તમસાવૃતા. એ કેવા છે? પેલા આત્મઘાતી લોકો છે ને અહીં આગળ કેવા છે? અજ્ઞાન અને અબુદ્ધ માણસો, એ લોકોમાં જાય છે. અને એ લોકોને શું નથી હોતું? અનંદા. એ લોકોને આનંદ મળતો નથી, કારણ કે કેવા છે? અજ્ઞાન છે, અબુદ્ધ છે, જેને પરમ તત્વનું જ્ઞાન લીધું નથી. એવા લોકો અંધેન તમસાવૃતા, અંધકારથી વીંટળાયેલા લોકમાં એમને જવું પડે છે. હવે અહીં આગળ પાછા યાજ્ઞવલ્ક્યને પૂછે છે, ભાઈ મોક્ષ એટલે શું? તો કહે છે કે જેઓ કામના રહિત છે એ મરણને આધીન હોવા છતાં અમર બને છે. જેની કામનાઓ પૂરી થઈ છે, અકામહત, જેને કામનાઓ હણી શકતી નથી, તેવા લોકો અમર બની શકે છે. તો આ મોક્ષની વાત અહીં આગળ પાછી રજૂ કરે છે. તો આત્મતત્વ અને બ્રહ્મતત્વનું સંપૂર્ણ જ્ઞાન થવાથી પુત્રેષણા, વિત્તેષણા અને લોકેષણા શાંત થઈ જાય છે. તેથી સાધક મોક્ષ, કોઈ પણ જાતની એષણા હવે રહી નથી, કોઈ પણ જાતની ઈચ્છા રહી નથી, એવા લોકો મોક્ષનો અધિકારી બની શકે છે. અમને અરુણભાઈ વારંવાર કહે ભાઈ મોક્ષ લેવાનો હોય તો આપણને તો એવું થાય કે મરવું પડે ને, મોક્ષ લેવો હોય તો સામાન્ય રીતે મરીએ તો જ મોક્ષ મળે ને. તો મર્યા પછી તો કોઈ આપણને કહેવાય નથી આવતું કે અમે મોક્ષ, અમે વૈકુંઠમાં ગયા, કે અમે સ્વર્ગમાં ગયા, કે અમે નર્કમાં ગયા. આપણને એવું કોઈ કહેવા તો આવતું નથી. તો પછી મોક્ષ કેવી રીતે મેળવવાનો? મોક્ષ મેળવવો છે આપણે, તો મોક્ષ કેવી રીતે મેળવવાનો? તો ઉપનિષદકાર કહે છે કે ભાઈ જીવતે જીવ જ મોક્ષ મેળવવાનો છે. શાશ્વત પ્રસન્નતા મેળવવી હોય તો આ કામનાઓથી આપણે રહિત થવાનું છે. જે કામનાઓથી રહિત બને છે, જીવવાનું છે આ સૃષ્ટિ ઉપર જ, પણ જે કામનાઓથી રહિત થઈ જાય છે, જેની એષણાઓ શાંત થઈ ગઈ છે, તે મોક્ષનો અધિકારી બને છે. અને આ પરમ તત્વનું જેને જ્ઞાન થઈ જાય છે અને અવિદ્યાને કારણે થતા ક્લેશો જેના નષ્ટ પામી ગયા છે, એ કોને શું પ્રાપ્ત કરે? એ કૈવલ્ય પદને પ્રાપ્ત કરી લે છે. અને બ્રહ્મલોકમાં તૈત્રીય ઉપનિષદમાં આપણે જોઈ લીધા બધા આનંદની જે વાત કરી હતી મીમાંસા, તો જે બ્રહ્મલોકમાં જે આનંદ મળે છે તે વસ્તુજન્ય સુખ કરતા હજારો ગણો છે.
મને આજે જ હમણાં સવારે જ વિચાર આવ્યો કે વસ્તુજન્ય સુખ કરતા 1000 ગણો વધુ છે. તો આપણે રોજ બધા નવા નવા ગુલાબજાંબુ ના બધાના ઉદાહરણ આપીએ, પણ આજે મને શશીભાઈ એ ઉદાહરણ યાદ આવ્યું કે પરીક્ષાનું રિઝલ્ટ આવવાનું હોય તો આપણને કેટલી બધી તાલાવેલી થઈ જાય કે કેટલા ટકા આવશે, કેટલા ટકા આવશે, શું રિઝલ્ટ આવશે. અને જેવું રિઝલ્ટ આવી જાય એક દિવસ જ તમારો આનંદ ટકે છે. અમારા ગ્રાન્ડસનનું જ રિઝલ્ટ આવ્યું હમણાં 13મી તારીખે, તો એ દિવસે એટલું બધું એક્સાઇટમેન્ટ હતું, અને જેવું એનું રિઝલ્ટ આવી ગયું એક જ દિવસમાં આપણો આનંદ પૂરો થઈ ગયો. મેરેજ એનિવર્સરી હોય તો એક જ દિવસ એનો આનંદ રહે, પાછું આખું વર્ષ એવું ને એવું. તો આ વસ્તુ, વ્યક્તિ અને પરિસ્થિતિની આપણે જ્યારે જ્યારે વાત કરીએ છીએ ત્યારે મને એવું થાય કે આવી બધી પરિસ્થિતિઓમાંથી જ્યારે આપણે પસાર થઈએ છીએ ત્યારે આપણે જો વિચાર કરીએ તો એ આનંદ આપણો કેટલો ક્ષણિક હોય છે. વસ્તુજન્ય સુખ કરતા જો 1000 ગણું જો સુખ મેળવવું હોય તો કામના રહિત નિષ્કામ પ્રવૃત્તિ કરીશું તો જ બ્રહ્માનંદનો આપણને આનંદ પ્રાપ્ત થશે. અને અહીં આગળ બ્રહ્મલોક ક્યાંય નથી એવું બૃહદારણ્યક ઉપનિષદે અહીં એકદમ સ્પષ્ટ રીતે સમજાવી દીધું છે કે આ બ્રહ્માનંદ જો લેવો હોય તો અહીં જ આ જ સૃષ્ટિ પર, આ જ ઘરમાં, આ જ જગ્યા ઉપર આપણે બ્રહ્મલોકનો આનંદ મેળવી શકીએ છીએ. તો જે માણસને બ્રહ્મ જ્ઞાન થાય છે એ કેવો હોય તો આપણે સહેજ જોઈ લઈએ. જે માણસને બ્રહ્મ જ્ઞાન થાય એ શાંત થઈ જાય છે, સંયમી થાય છે, તેના વિકારો શાંત થાય છે, તે સહિષ્ણુ બને છે, તેનું મન એકાગ્ર થાય છે, તે આત્મામાં જ આત્માને જુએ છે, સૌને આત્મારૂપ જુએ છે. યોમામ પશ્યતિ સર્વત્ર સર્વમ ચ મયી પશ્યતિ. એના માટે પછી કોઈ જુદું રહેતું નથી. આત્મનેવ આત્મના તુષ્ટ. આત્મા વડે જ આત્મામાં જે તુષ્ટ છે એના માટે બ્રહ્મલોક સહજ છે. આ ખૂબ સુંદર વર્ણન અહીં આગળ કર્યું છે. યાજ્ઞવલ્ક્ય અને મૈત્રેયની પાછી વાત આવે છે કે યાજ્ઞવલ્ક્યને 2 પત્ની હોય છે, એક કાત્યાયની અને એક મૈત્રેયી. કાત્યાયની આપણા જેવી સામાન્ય સ્ત્રી છે અને મૈત્રેયી થોડી આધ્યાત્મિક લેવલ વાળી પત્ની છે. હવે યાજ્ઞવલ્ક્યને ગૃહસ્થાશ્રમ એમણે પૂરો કર્યો, વાનપ્રસ્થાશ્રમમાં જવાની એમની તૈયારી છે, એટલે બંને પત્નીઓને સાથે બેસાડે છે, મૈત્રેયીને કાત્યાયનીને, અને કહે છે કે બંને પત્નીઓને બેસાડે છે, સરસ મજાની વાતો કરે છે. હવે કહે છે કે હું આ ઘર છોડીને મારે બીજે જવાની મારી ઈચ્છા છે, એટલે મારી આવી એવી ઈચ્છા છે કે મારી જે કઈ સંપત્તિ છે એ મારે તમને બંનેને સરખા ભાગે વહેંચી દેવી છે. એટલે કાત્યાયની તો કશું બોલતી નથી, પણ જે મૈત્રેયી છે એ મૈત્રેયી ખૂબ સુંદર જવાબ આપે છે યાજ્ઞવલ્ક્યને, કે છે હે ભગવાન, ધન અને વૈભવયુક્ત સમસ્ત પૃથ્વી મને મળી જાય એક માનુષાનંદ, તો હું અમર બની શકું? એવું એમણે એના પતિ યાજ્ઞવલ્ક્યને પ્રશ્ન પૂછ્યો કે જે તમે મને ધન આપવા માંગો છો એ ધન જો મને હું લઉં તો હું અમર બની શકીશ? મને એટલો જવાબ આપો. એટલે યાજ્ઞવલ્ક્ય કહે છે કે ના ભાઈ, એ ધન અને વૈભવ દ્વારા તો સામાન્ય લોકો જેવું જીવન જીવે છે, સુખમાં સાહેબીમાં જીવન પસાર કરી દે છે, એવું તું જીવન જીવી શકીશ, પણ એનાથી વધારે તું અમરત્વને તો પ્રાપ્ત થઈ શકીશ નહીં. જો તારે અમરત્વ પ્રાપ્ત કરવું હોય તો આ બધા વૈભવમાંથી તો બહાર નીકળવું પડે. પછી એમની ચર્ચા બહુ લાંબી ચાલે છે, પણ એ આ જે વૈભવયુક્ત જિંદગી એ પસંદ કરતી નથી મૈત્રેયી. આ રીતે અધ્યાય 4 આપણે પૂરા કર્યા. અધ્યાય 5 એમાં 15 બ્રાહ્મણ છે, પણ બધી બહુ જ રિપીટેશન છે. આપણો જે આ પ્રાર્થનાનો જે શ્લોક છે એ આપણે બૃહદારણ્યક ઉપનિષદમાંથી લીધેલો છે. આ પણ ખૂબ સરસ વાત છે. પ્રજાપતિના 3 દીકરાઓ હોય છે. એ 3 દીકરાઓને બ્રહ્મનું જ્ઞાન આપી દીધું પછી એ લોકોને બોલાવવામાં આવે છે. પછી અમને કંઈક આપો એવું એક પછી એક દેવ, માનવ અને દાનવ, આ 3 જણા હોય છે. પ્રજાપતિ પાસે જાય છે, પછી કહે છે
દેવ જાય છે એમની સાથે, પહેલો મને કંઈક આપો, પેલા શું કહેવાય, શિક્ષા મેળવ્યા પછી કંઈક આપવાનું હોય ને, હા, તો કે છે કે દેવ જાય છે તો એને ખાલી દ આપે છે. શું આપે છે? માત્ર દ. તમને હું, દેવને કે છે હું તમને દ આપું છું. એટલે કે છે કે દ એટલે તને સમજણ પડી હું શું કહેવા માંગુ છું? તો કે હા, દ એટલે દમન કરો. દેવો હંમેશા વૈભવશાળી જીવન જીવતા હોય છે, તો કે છે કે તમે એની ઉપર થોડો કંટ્રોલ રાખતા શીખજો. પછી માનવ જાય છે, મનુષ્ય જાય છે, તો મનુષ્યને પણ દ જ આપે છે. એટલે પછી પૂછે છે પ્રજાપતિ કે દ એટલે શું, તને ખબર પડી? તો કે હા, દ એટલે દાન કરો. માનવ હંમેશા બધું પોતાની જાતે ભેગું 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 જ જે હોય બધું મારું 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 કરીને, ત્યારે કે છે કે આ ગુણ તમારે કેળવવાનો છે, જે તમારી પાસે છે એનું તમે દાન કરો. ત્રીજો જાય છે માનવ, અરે દાનવ, અસુર, એને પણ દ આપે છે. એટલે કે આનો અર્થ તને ખબર પડી? તો કે હા, દયા કરો. કારણ કે અસુર કેટલા નિર્દય હોય છે, તો આ દયા કરો એ પણ તારે ગુણ કેળવવાનો છે. આના દ્વારા આપણે પણ શું શીખવાનું? આપણે શું શીખવાનું? તો આપણી અંદર કદાચ દેવત્વનો ગુણ હોય તો આપણે પણ દમન કરતા શીખવાનું. સંયમનો ગુણ કેળવવાનો. આપણી અંદર મનુષ્યત્વ હોય, જો આપણે સાચા માનવ હોઈએ તો દાન કરવાનો પણ ગુણ આપણે ખીલવવો જોઈએ. અને આપણી અંદર કદાચ દાનવતા હોય, આસુરી વૃત્તિ હોય, તો એ આસુરી વૃત્તિને પણ આપણે દબાવતા શીખવાનું. કરુણાનો ભાવ રાખવાનો છે. આ ઉપનિષદકાર આપણને આ દ દ્વારા આપણને પણ આ શીખવાડી જાય છે. પછી ગાયત્રી મંત્ર છાંદોગ્ય ઉપનિષદમાં આવ્યો તો એ પણ પરમાત્માના વ્યક્ત અને અવ્યક્ત બંને સ્વરૂપને સમજાવે છે. આ રીતે આ બ્રહ્મની વિલક્ષણતા બતાવે છે કે શેમાં નથી પરમાત્મા, બધાની અંદર છે, બધાને શક્તિ આપે છે, છતાં બધાથી અલિપ્ત છે, તે જ બ્રહ્મ તત્વ છે. વિશ્વમાં વ્યાપેલો વૈશ્વાનર જ આપણી અંદર રહેલો છે, જે જઠરાગ્નિ છે, જે આપણી અંદર અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહમ આશ્રિત પ્રાણાપાન સમાયુક્ત પચામી અન્નમ ચતુર્વિધમ. આ ચાર રીતે આપણા અંદરને જે પચાવતો રહેલો છે એ પરમ પરમાત્મા વૈશ્વાનર રૂપે આપણી અંદર રહેલો છે. હવે જો આપણે આવું જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો આપણી યોગ્યતા, આપણે શું જોઈએ આપણી અંદર? તો પરમ પ્રાપ્તિ માટે સત્યાચરણ, વૈરાગ્ય અને સાકાર જગતમાંથી વિરક્તિ થાય તો નિરાકાર સ્વરૂપનું આપણને જ્ઞાન થાય. અધ્યાય 6 બ્રાહ્મણ 5 છે. એમાં અહીં પણ પ્રાણ અને ઇન્દ્રિયની વાત છે. પ્રાણનું બધાને ખબર જ છે. આ પ્રશ્નો પૂછાયેલા હતા કે ક્યાં જાય છે જીવ ને કેમ ભરાઈ જતો નથી. સેમ આ જ પ્રશ્નો અહીં આગળ લીધેલા છે, પણ આપણે આને સરળ સમજીશું. એ જે 3 માર્ગ છે, જે દેવ પિતૃલોક કેમ ભરાઈ નથી જતો, તો 3 જે માર્ગ છે, દેવયાન માર્ગ, પિતૃયાન માર્ગ અને અન્ય માર્ગ, અન્ય યોનિ. દેવયાન માર્ગ એટલે શું? દેવયાન માર્ગ એટલે શુક્લ ગતિ, શુભ્ર ગતિ, જેની શુભ્ર ગતિ છે, જે શુભ કર્મો કરે છે, જેનું જીવન સ્પષ્ટ છે, પેલું કે ને એક પણ જાતના ડાહ વગરનું જેનું જીવન છે, એ એવા જે લોકો જીવન દરમિયાન એવા જે કર્મો કરે છે અને નિષ્કામ છે, જેના જીવનમાં પ્રકાશ છે, જ્ઞાનનો પ્રકાશ છે, એવા લોકો દેવયાન માર્ગના પ્રવાસી છે અને એમનો પુનર્જન્મ થતો નથી. જે વિશાળતામાં જે રમે છે એ બધા દેવયાન માર્ગ વાળા છે. પિતૃયાન માર્ગ વાળા લોકો વાસનામય જીવન જીવે છે અને જેના અંદર વિષયો રચ્યા પચ્યા છે. વિષયો ક્યારે ભોગવું એવી લોલુપતા છે અને આત્મતત્વની જેને ચિંતા નથી તેઓ બધા, અને સંકુચિત છે, જે પોતાની અંદર જ સંકુચિત છે, એ બધા પિતૃયાન માર્ગ વાળા છે. અને જે પિતૃયાન માર્ગ વાળા છે એ જ જન્મ મરણના ચક્રમાં ફર્યા કરે છે. આપણે બધા જ પિતૃયાન માર્ગના પ્રવાસીઓ
છીએ. જો આપણે દેવ્યાન માર્ગે જવું હોય તો આપણી અંદર આટલી બધી ક્લેરિટી આપણે લાવવી પડે. હવે જે દેવ્યાન માર્ગ પણ નથી, જે દેવ્યાન માર્ગને પણ અનુસરી શકતા નથી, અધિકારી બની શકતા નથી, અને પિતૃયાન માર્ગને પણ જે પુષ્ટ કરી શકતા નથી, તેઓનું શું થાય? તો અહીં ઋષિ સમજાવે છે કે તેઓ અધમ ગતિને પ્રાપ્ત કરી લે છે અને ક્યાં જાય છે? કીટ પતંગીઓની, જે શુદ્ર જેને કહેવાય એવી યોનિમાં એમનો જન્મ થાય છે. આપણે જોયું હતું ક્યાંથી ગતિ બદલાય છે. ગઈ વખતે શશીભાઈએ બહુ સુંદર ઉદાહરણ આપ્યું હતું ડોક્ટરનું, કે ઓપરેશન થિયેટરમાં બે ડોક્ટર છે, બંને ડોક્ટર ઓપરેશન કરે છે, પણ એકની વૃત્તિ એક ડોક્ટરની વૃત્તિ દર્દીને સાજા કરવાની છે, એક ડોક્ટરની વૃત્તિ એની ફી લેવાની છે. વૃત્તિથી માર્ગ બદલાય છે. એક સ્ટેશન, એક જગ્યા, એક માર્ગ સુધી તો દેવ્યાન માર્ગ અને પિતૃયાન માર્ગ વાળા સાથે જ જાય છે, પણ એની વૃત્તિ અનુસાર એ પછી શિક્ષક હોય, એ વકીલ હોય, એ એન્જિનિયર હોય, એ વેપારી હોય, એક સામાન્ય સ્ત્રી હોય, દરેકની કામ કરવાની વૃત્તિ શું છે એ વૃત્તિની અનુસાર જ દેવ્યાન અને પિતૃયાન માર્ગને આપણે પામી શકીએ છીએ. હવે આ જીવન માર્ગ જે છે, દેવ્યાન માર્ગ અને પિતૃયાન માર્ગ, દેવ્યાન માર્ગમાં વિશાળતા છે, જ્યારે ત્યાં આગળ સંકુચિતતા છે. અહીં દેવ્યાન માર્ગનો સ્ત્રોત શું છે? આત્મા છે. અહીં આગળ અહંકાર અને બુદ્ધિ, દેહભાવ છે. અહીં આત્મભાવ છે. દેવ્યાન માર્ગનો જે પ્રવાસી છે એ શાશ્વત પ્રસન્નતામાં જાય છે, જ્યારે પેલાને ક્ષણિક પ્રસન્નતા મળે છે. નિષ્કામ અને સકામ છે. જ્યેષ્ઠ અને શ્રેષ્ઠ કોણ બને છે એ વાત પણ આપણે આવી હતી કે જે આત્મતત્વને જે જાણી લે છે એ જ જ્યેષ્ઠ અને શ્રેષ્ઠ બની શકે છે. જે સૌથી મોટી અને સૌથી સારી વસ્તુને જાણે. શું છે સૌથી સારી અને સૌથી મોટી? આત્મતત્વ. એ જ પોતાના લોકમાં સૌથી સારો અને મોટો બને છે. જે સૌના ઉત્તમ આશ્રયરૂપ વસ્તુને જાણે છે તે લોકમાં સૌનો ઉત્તમ આશ્રયરૂપ એ બને છે. આમાં પણ બધું બહુ વર્ણન છે. આ જ રીતે સર્વત્ર જ્યાં પણ જુઓ ત્યાં પરબ્રહ્મ પરમાત્માની અનુભૂતિ કરવાની છે. અન્ન એ પણ બ્રહ્મ છે, પ્રાણ એ પણ બ્રહ્મ છે. આ બધે સાથે હોય ત્યારે પૂર્ણ બ્રહ્મ થાય છે. હવે છેલ્લી વાત અહીંયા આગળ એવી છે કે ગુરુ શિષ્ય પરંપરા. આપણે દરેક વખતે આપણે મુંડક ઉપનિષદમાં પણ જોયું હતું કે ભાઈ આ જે જ્ઞાન છે એ આપણે આપવું જોઈએ બીજાને. કૃષ્ણ ભગવાને પણ ચોથા અધ્યાયમાં કહ્યું છે કે આ જ્ઞાન મને સૂર્ય ગયો ને સૂર્ય ઇક્ષ્વાકુને કહ્યું ને. એ રીતે આખી પરંપરાની જેમ વાત છે. એવી જ રીતે આપણી પાસે પણ જે જ્ઞાન હોય એ જ્ઞાન આપણે બીજાને આપવું જોઈએ. આ ઋષિ મુનિઓએ એક સરસ આપણને એક ગાઈડલાઈન આપી છે કે આપણી પાસે જે જ્ઞાન છે એ બીજાને આપણે આપીશું તો આપણું જ્ઞાન ઉત્તર વધવાનું છે. ઘણા લોકોને એવું થાય આ તો મને આવડે છે ને, જો હું એને આપી દઈશ ને તો પછી, એવું નહીં. જ્ઞાન હંમેશા આપવાથી વધે છે. અને અરુણભાઈ ખાસ કહેતા હતા કે જ્ઞાન ક્યાંથી લેવાનું? પ્રકૃતિમાંથી પણ આપણે જ્ઞાન મેળવવાનું. એટલા માટે જેની પાસેથી આપણને જ્યાંથી શીખવા મળે ત્યાંથી આપણે જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. અને આ જે જ્ઞાન છે એ કોઈ ચોરી શકતું નથી, કે કોઈ ભાગ પડાવી શકતું નથી, કે કોઈ એને લઈ શકતું નથી. આ જ્ઞાન આપણી અંદર દિન બઢત સવાયો. જેટલું આપણે જ્ઞાન વહેંચતા જઈશું એટલું આપણી અંદર જ્ઞાન વધતું જવાનું છે. એટલે તો ભાગવતમાં જે અવધૂત છે એ પોતાને કેટલા ગુરુ કરે છે? 24 ગુરુ કરે છે. કે 24 ગુરુ એને કર્યા પોતાના જીવનમાં. અજગર પાસેથી શીખ્યા, કબૂતર પાસેથી શીખ્યા, વૈશ્યા પાસેથી પણ શીખ્યા, કૂતરા પાસેથી, અજગર પાસેથી, બધાની પાસેથી એક એક ગુણ એ શીખ્યા. અને કહે છે કે જેની પાસે સારા ગુણો, ગુણગ્રાહી દ્રષ્ટિ હંમેશા કેળવવાની છે. આ જો આપણે એકબીજાને જો આપતા રહીશું તો જ આ ગુરુ શિષ્ય પરંપરા જળવાઈ રહેશે. અને આ રીતે ગુરુ શિષ્ય પરંપરા સ્થાપિત થઈ છે. એ ગુરુ શિષ્ય પરંપરાને આપણને એવું થાય કે કોઈ ગુરુ હોય તો જ જ્ઞાન મળે, એવું નથી. શાસ્ત્રો પાસેથી પણ આપણે જ્ઞાન મેળવી શકીએ છીએ. ગુરુ આપણને માર્ગદર્શન આપી શકે એ ચોક્કસ વાત છે, પણ જ્યાંથી આપણને જ્ઞાન મળે એ આપણે લેવાનું છે. અને આ જે જ્ઞાન છે એ જ્ઞાનને આપણે આગળ લઈ જવામાં આપણે બધા જ સહભાગી બનીએ
એવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરી આજનું વાકપુષ્પ પરમાત્માના ચરણોમાં અર્પણ કરું છું. હવે પ્રશ્નો